શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સોશિયલ નેટવર્કિંગ સેવાથી ભુજની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લેતા શખ્સને પોતાના પરિવારજનોનો થયો ભેટો। સેવાભાવી શખ્સના વોટ્સઅપ નેટવર્કિંગથી તે કુટુંબીજનોને મળ્યો। રતનાલ પાસેથી એક સામાજિક કાર્યકરને માનસિક રીતે અસ્વસ્થ એવો રવિન્દ્ર ગંગાસિંહ રાજપૂત મળ્યો હતો। તે મળ્યો ત્યારે માનસિક રીતે સંપૂર્ણ અસ્વસ્થ હતો। આ સામાજિક કાર્યકર દ્વારા તેને ભુજની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો। સમય જતાં યોગ્ય સારવાર મળતા આ શખ્સ બરાબર થઈ ગયો। આ અજાણ્યો શખ્સ યુપીનો છે એ માહિતી મળતા હોસ્પિટલના સ્ટાફ તથા સામાજિક કાર્યકર દ્વારા વોટ્સએપ જેવા સોશિયલ નેટવર્ક ઉપર આ રવિન્દ્રનો ફોટો યુપી વિસ્તારમાં મૂકવામાં આવ્યો અને આ પ્રયત્નથી તેના પત્નીને આ ફોટો મળેલ હતો અને તેણે ભુજ મેન્ટલ હોસ્પિટલનો સંપર્ક કરતા તેનો પતિ મળી આવેલ હતો। આ રવિન્દ્ર બે દીકરીનો પિતા છે। તો આવા સામાજિક કાર્યકરો તથા સોશિયલ નેટવર્કિંગથી વિખરાઈ ગયેલું કુટુંબ પરત એક થયું હતું। મારું નામ નારણભાઈ આહિર। હા, આપણે જે આ રવિન્દર સિંહ કરીને છે જે ઉત્તર પ્રદેશના, એ અમને આજથી 1.5 મહિના પહેલાં રતનાલ ગામમાં મળેલા। ત્યારથી અમે એમને નવડાવીને નવા કપડાં પહેરાવ્યા, જમાડી કરીને આપણા જે હેમેન્દ્રભાઈ છે જે એમને અમે ફોનથી જાણ કરી। એમણે કીધું કે તમે અહીંયા ભુજ એમને લઈ આવો। મેન્ટલ હોસ્પિટલમાં ભુજ આવીને અમે એમને અહીંયા દાખલ કરાવ્યા હેમેન્દ્રભાઈની સહીથી। ત્યારબાદ અમે સતત વોટ્સઅપમાં ગયા। વોટ્સઅપમાં જતાં અમે એમનો પૂરો એડ્રેસ નહોતો। એ ભાઈનો મેન્ટલ નબળો હોવાને કારણે ખાલી જિલ્લો અને તાલુકો એ બે નામ આપતા હતા। સતત વોટ્સઅપમાં ઉત્તર પ્રદેશમાં હમણાં સતત અમે વોટ્સઅપ મોકલતા રહ્યા। ત્યાં એક પત્રકાર રવિન્દ્ર ટીટી કરકે હે, એમનાથી અમારું કોન્ટેક્ટ થયું। એમણે એમને કીધું કે આ ભાઈ તો મારો મિત્ર છે, તમે એમને જરૂરથી ત્યાં સંભાળજો અને હું 8 દિવસની અંદર એમના પરિવારને મોકલાવું છું। અને એ ભાઈ પત્રકારે જે ત્યાં મદદ કરી એ અમને સાથે મળીને અને એમના આજે પરિવારનો જે ભેટો થયો છે એ બદલ અમને આત્માથી બહુ ખુશી છે અને ભગવાન આવા સારા કામ કરતા અમને ખુશી થાય છે। હું ખાસ વોટ્સઅપ યુઝ કરવાવાળા લોકોને એ જ કહું છું કે વોટ્સઅપમાં જે ખાલી કોમેન્ટ મોકલો છો એવી મજાક મસ્તી કરવા કરતાં સારા કામો માટે તમે વોટ્સઅપનો ઉપયોગ કરો। કોઈ બિઝનેસ માટે કરો, કોઈ ધંધા માટે કરો, અને તમારા સાવ નવરા બેઠા હો તો તમે સાથે કોઈ સમાજ સેવક લોકો સાથે જોડાઓ। मेरा नाम पिंटू कुमार सिंह हुआ। और ये जो गुम हुआ है वो कौन और कितने सालों से गुम था? ये सर 3-4 साल से गुम हो गए थे। मैंने खोजने की बहुत कोशिश की आसपास के इलाका में, फिर भी नहीं पता चला मुझे। मैं इनको जब देखा, मैंने पहले ही बार गेट से जब मैंने देखा तो उसका खुशी का कोई अंदाज़ा ही नहीं हो सकता है, क्योंकि मैं इनका साला हूँ और मेरी बहन का सुहाग है एक्चुअली। मुझे व्हाट्सअप और फेसबुक से पता चला और मुझे कुछ मित्र लोग ने बताया कि आपका जीजा यहाँ पर हैं, आप जाकर उनसे कांटेक्ट करो। वो मैंने भैया का यहाँ का नंबर दिया गया, या मेंटल हॉस्पिटल का बहुत आभारी हूँ मैं, जो यहाँ का नंबर मुझे मिला और मैंने इनसे बात किया। तब मुझे दिल में आनंद हुआ कि हाँ वो आ गए हैं, यहाँ पे हैं। तो धनबाद का रहने वाला हूँ, झारखंड का रहने वाला हूँ। आपके जीजा कहाँ पे? मेरे जीजा बिहार यूपी का रहने वाले हैं, बलिया जिला उनका पड़ेगा, जिसके चलते इनका पूरा अस्त व्यवस्था पूरा मतलब ख़राब हो गया था। मैंने इसके बाद मैंने अपनी बहन को अपने घर ले आया और मैंने वहीं पे अपनी परवरिश उनका कर रहा हूँ, अपनी भांजी लोग का। रविंद्रनाथ सिंह। और घर पे जाना है आज? हाँ, कैसा लग रहा है? ठीक लग रहा है। गुम नहीं हुए हैं, वो पकड़िए घर रहने से अच्छा लगता, ऐसा बात है। बलिया डिस्ट्रिक्ट बैरिया थाना और दुबे छपरा स्कूल होते हुए अपने घर पर। किरण सिंह, ये हमारे हस्बैंड है। ये 2.5 साल से बहुत खुशी महसूस हो रही है। पति मतलब सोचिए कि 2.5 साल तक पता नहीं था, और 2.5 साल के बाद हमको एक बैग पता चल रहा है कि हम हॉस्पिटल में हैं, बढ़िया हैं। तो कौन ऐसा पत्नी को अच्छा नहीं लगेगा। 2 लड़की है हमारी। ये गुम हो गए थे कि घर से निकले नाश्ता करके, और रोज निकलते थे घूमने फिरने के लिए, लेकिन एक दिन ऐसा हुआ कि ये आपस ही नहीं आए। આપણે 11 એપ્રિલના રતનાલના આગેવાન છે નારાયણભાઈ, એમને અહીંયાની એક સંસ્થા છે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, એમને જાણ કરી
અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના જે પ્રતિનિધિ છે હેમેન્દ્રભાઈ જણસારી, એ આપણા હોસ્પિટલના વિઝિટ અવારનવાર લેતા હોય છે, સંપર્કમાં છે. એટલે એ અને નારાયણભાઈ બે એમને લઈ આવ્યા અને કોર્ટનો હુકમ લઈ અમે એને દાખલ કર્યો. એટલે કોઈ પણ રખડતા વ્યક્તિ હોય એના માટે કોર્ટનો હુકમ લેવું જરૂરી છે. આમ તો ધીરે ધીરે શોધખોળ ચાલુ કરી. બલિયા કહેતો હતો, પછી નારાયણભાઈ કહેતા હતા કે એમને વોટ્સએપમાં યુપીના સંપર્કોમાં એમનો ફોટો ફેલાવ્યો છે. તો એ ફોટો ઉપરથી સામેથી ફોન આવ્યો યુપીમાંથી કે દુબે છકરા નામના વલિયા તાલુકાના જે ગામ છે ત્યાંનો આ વતની છે અને એ લોકો આજે ઘણા દિવસે પ્લાનિંગ કરતા હતા 15 દિવસથી, તો આજે પહોંચી આવ્યા છે. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10,000ના 10 હપ્તા. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97 274 99 313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98 254 53 981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98 797 77 318. કચ્છ જ્યારે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે ત્યારે વ્યક્તિ આ ગરમીથી રક્ષણ મેળવવા ઠંડકનો સહારો લે છે. ભુજમાં આઈસ્ક્રીમ, ગોલા અને ઠંડા પીણાના ભાવ વધારો હોવા છતાં પણ લોકો તેની તરફ વળ્યા છે. રાજ્યમાં કચ્છ છેલ્લા કેટલાક સમયથી અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. આ ગરમી અને લૂના કારણે આપોઆપ શહેરના માર્ગોમાં કરફ્યુ લાગી જાય છે અને એસી, કુલર, પંખા, આઈસ્ક્રીમ, ઠંડા પીણા અને ગોલાથી પોતાની ગરમીને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. આ ગરમીના ઉકળાટથી શરીરને ટાઢક પહોંચાડવા માટે ભુજના આઈસ્ક્રીમનો ક્રેઝ વધ્યો છે. સમગ્ર શહેરમાં જાત જાતના આઈસ્ક્રીમ પાર્લરો ખુલી ગયા છે અને લોકો આઈસ્ક્રીમના ઊંચા ભાવ છતાં તે પ્રેમથી ખાતા હોય છે. શહેરમાં વસતા દરેક વર્ગના લોકો પોતાને પોષાય તેવા નુસ્ખા આજમાવતા હોય છે. વિશિષ્ટ જાતની આઈસ્ક્રીમ વચ્ચે આજે ગોલા ખાનારા મધ્યમ વર્ગી અને નિમ્ન વર્ગીયો પણ ઘણા છે. આમ કહીએ તો આ ઠંડા ગોલા અને આઈસ્ક્રીમ ખાવાથી લોકોને ગરમીમાં રાહત મળે છે અને દરેક વ્યક્તિને પસંદ પણ પડે છે. ભુજની અંદર આ ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને વિવિધ ગોલાનું ચલણ ખૂબ જ વધ્યું છે. મંગલગીરી ગુસાઈ બરફવાળા છે, આઈસ્ક્રીમવાળા છે, ડ્રાયફ્રૂટ વાળા છે, પૂરા કે ફૂલ છે. સવારથી સાંજ સુધી નવરા નથી. કઈ નવી વેરાયટી અત્યારે આવી છે? નવી વેરાયટી એટલે બધી છે, એ અહીંયા જ મળે, બીજી ક્યાં નથી મળતી. ચોકોડીપ, ગોબી સ્પેશિયલ, પછી આમ્રફળ, એ બધી સારી હાલે છે. બાદશાહ છે, પછી થિક શેક છે, એ ગુલકંદ કાજુવાળો થિક શેક છે, એ સારું હાલે છે. લસ્સી પર પણ હમણાં વધી ગયું છે, કારણ કે ગરમી બહુ છે ને, એટલે માણસોને ઠંડા થવું છે. ગમે દો, જલ્દી દો ને ઠંડુ દો બસ. પુનિત ગોસ્વામી. ગરમી ઘણી છે, ફૂલ ધોમ તડકો છે, તો ઠંડા થવા માટે ગોલા ખાવા આવ્યા છીએ થોડાક. અત્યારે ક્યાં ગોલા વધારે પસંદ કરે? અત્યારે લસ્સી સારી ચાલે છે, એમની સારી ફેવરિટ છે. અત્યારે લસ્સી લીધી છે. ઠંડા ખાવા માટે આવે છે, કુલિંગ થાય એવી શું કરીએ તો. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્લેટ વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લેટ વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્લેટ વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડબે 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. સિટી બસ સેવાને આપેલ નિયમ પ્રમાણેના સ્ટોપ સિવાય વધારાના સ્ટોપ પર ઊભી રાખવામાં આવે છે. તે અંગે છકડા રિક્ષા ચાલકોએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બંનેની હરીફાઈમાં ભાવ વધારાનો ભોગ જનતા બની.
ભૂકંપ પછી ભુજનો વિસ્તાર મોટો થયો છે અને વધતા જતા પેટ્રોલના ભાવને કારણે મધ્યમ વર્ગીયોને વાહનો પોસાતા નથી, ત્યારે સિટી બસ સેવા તથા છકડો રિક્ષા આશીર્વાદરૂપ બને છે. ભુજ સિટી બસને અપાયેલા રૂટ નક્કી પ્રમાણેના જ હોય છે અને તે જ રૂટ ઉપર તેમને બસ ચલાવવાની હોય છે, પરંતુ સિટી બસવાળા રૂટ સિવાયના સ્ટોપ પર બસ ઊભી રાખી પેસેન્જરને ચડાવતા ઉતારતા હોય છે. આ બાબતે ભુજના છકડા રિક્ષા એસોસિએશને કચ્છ એસપીને આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે હવે આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. ત્યારબાદ એસોસિએશન દ્વારા ભુજ નગરપાલિકા જઈ ઉગ્ર રજૂઆત કરાઈ હતી તેમજ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગ સંતોષવાનો પ્રયત્ન કર્યો હતો. પેસેન્જરો માટે સામસામા આવી જતા સિટી બસ અને છકડા ચાલકોએ કરેલો ભાવ વધારો પણ અધધ છે. વીડીથી જ્યુબિલીનું ભાડું 8 થી 10 રૂપિયા જેટલું વધારે લેવામાં આવે છે, જે અતિશય વધારે છે. આ ભાડામાં મધ્યમ વર્ગીય લોકો પીસાય છે, તો આ ભાડું પણ ઘટાડવામાં આવે તેવી લોક માંગ છે. જી, મારું નામ રમજાન સાલેમન કુંભાર છે. સમસ્યા સાહેબ સિટી બસની છે. સિટી બસના એવા ત્રાસ થઈ ગયા છે હમણાં કે જ્યાં ઠીક લાગે મન ફાવે ત્યાં ઊભી રહે છે ને ગુંડાગર્દી કરે છે. અત્યારે અમે ડીએસપી સાહેબને રજૂઆત કરી છે, તો ડીએસપી સાહેબ અમે એમ કીધું કે તમે ચીફ ઓફિસરને કહો આ વજન તમે ચીફ ઓફિસર ઉપર આપો, એમાં પોલીસનું કાંઈ નહીં હાલે. એ ચીફ ઓફિસર એને કોન્ટ્રાક્ટ આપ્યો છે, એ પગલાં લઈ શકશે વધુમાં વધુ. સમસ્યા એમ છે સાહેબ, અમારા જ્યાં છકડા જુબેલી ઉપર ને એસટી ઉપર જ્યાં છકડા અમારા ઉભે છે એના ઉપર આવીને ગાડી બ્રેક કરી નાખે છે અને હોર્ન વગાવે છે ખોટે ખોટા, ને અમારા ગાડીમાં પેસેન્જર બેઠેલા પેસેન્જર ઉતારીને લઈ જાય છે. 3, 3.5, 4 વર્ષથી આવીને આવી અમારા કને તકલીફો છે. અમે ડીએસપી ઓફિસ રજૂઆત કરી છે, કલેક્ટર ઓફિસ રજૂઆત કરી છે અને ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે. એ લોકો એમ કે છે કાંઈ કરશું પણ કાંઈ કરતા નથી. જો હવે નહીં થાય તો આગલા સમજો 15 દિવસ અમે રાહ જોશું. જો નહીં થાય તો એકદમ હડતાલ કરી નાખશું. ભુજના છકડા તમામ બંધ કરી ને ભૂખ હડતાલ ઉપર બેસી જશું ને એમાં ક્યાંક ઝઘડો ફસાદ થશે તો તમામ જવાબદારી પોલીસ તંત્રની રહેશે. ભાડો મિનિમમ સાહેબ 10 રૂપિયા કર્યા છે ખાલી મિનિમમ. સિટી બસ 8 રૂપિયા લે છે સાહેબ. જનસેવાનું નામ રાખે છે અને 8 રૂપિયા ટિકિટ લે છે. પ્રવીણસિંહ જે જાડેજા. આજે અમને નગરપાલિકામાં હમણાં અમને બોલાવ્યા હતા અને છકડાવાળાએ એ લોકોને આપેલું લેખિત કે ભાઈ નગરપાલિકાની સિટી બસ નગરપાલિકા દ્વારા સિટી બસ ચાલે છે. નવદુર્ગા પરિવહન સહકારી મંડળીની સિટી બસો અત્યારે ભુજની અંદર સેવા સારામાં સારી દે છે. પબ્લિકે જાણે છે ને બધાય જાણે છે. એટલે છકડામાં માણસો બેસવાનું ઓછું કરે છે. એટલે છકડાવાળા બધા ભેગા થઈને નગરપાલિકામાં ગયા હતા કે ભાઈ સિટી બસની આવી સેવા છે તો આવી સેવા ન હોવી જોઈએ. સમૂહ કરીને ગયા હતા અને એ કે ગમે ત્યાંથી પેસેન્જરને લઈ લે છે, ઉતારે છે, ચડાવે છે. તો એ કે ન ચડાવો, તમે ઉતારો નહીં, એવી રીતે બધી રજૂઆતો કરે છે અને ખોટી રીતે છકડાવાળા રીતે અમને તે હેરાન કરે છે. અહીંયા તમે બહારના જગ્યાએ જોઈ શકો છો. સિટી બસની અંદર અમારું અત્યારે મિનિમમ 5 રૂપિયા 6 રૂપિયા ભાડું હોય છે. સિનિયર સિટીઝનોને અમે 6 રૂપિયામાં લઈ આવી છીએ અને 5 રૂપિયામાં, અને સ્કૂલ સ્ટુડન્ટને 5 રૂપિયામાં લઈ આવી છીએ અને મિનિમમ અમારું ભાડું 8 રૂપિયા છે. છકડાનું ભાડું જ્યારે એની જગ્યાએ 10 રૂપિયા અને 15 રૂપિયા લે છે. એટલે છકડામાં તોય તે માણસો ઓછા બેસે છે એટલે છકડાવાળા કક થઈ ગયા છે. ને અહીંયા બહારની જગ્યાએ તમે જોઈ શકો છો કે અંદરની સિટી બસ આવે ત્યાંય તે અંદર છકડા એટલા બધા ઊભા હોય છે કે વાત જ જવા દો. ખોટી રીતે હેરાનગતિ કરે છે અમને. તે રાતની છે છકડાની પરમિટ એ જગાત નાકાની બહારની છે અને તોય તે અહીંયા આવીને કહે છે અને પોલીસને કોઈ એમને કઈ કહેતું નથી. હાર્દિક અભિનંદન. જાટિયા વિજયાબેન કીર્તિભાઈ, ગામ મમવારા, બીએડ ફાઇનલ 83.70%. આપશ્રીએ મા આશાપુરા મહિલા કોલેજમાંથી બીએડ ફાઇનલમાં 83.70% સાથે ઉત્તીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના. શુભેચ્છક હીરાભાઈ રાણાભાઈ જાટિયા, દાદા સસરા હરિભાઈ હીરાભાઈ જાટિયા, મોટા બાપા સસરા, માજી ચેરમેન શ્રી એપીએમસી ભુજ, અશોકભાઈ કરમણભાઈ જાટિયા, કીર્તિભાઈ કરમણભાઈ જાટિયા, મુકેશભાઈ હરિભાઈ જાટિયા, કૈલાશભાઈ હરિભાઈ જાટિયા, જગદીશ કરમણભાઈ જાટિયા, જીતેન્દ્ર કરમણભાઈ જાટિયા, સોહમ અશોકભાઈ જાટિયા. ઓમ વ્હાઇટ ક્લે, મમવારા. આગામી દિવસોમાં કચ્છમાં 42 તલાટી કમ મંત્રીની નિમણૂક થવાની છે. તે અંતર્ગત આજે જિલ્લા પંચાયત ખાતે પરીક્ષામાં પાસ થયેલા 67 ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ કરવા બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિલેક્શન કરી નિમણૂક પત્રો આપવામાં આવશે.
કચ્છમાં અંદાજે 125 જેટલી તલાટીની ગટ છે, જેમાં તબક્કાવાર ભરતી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી માસમાં લેવાયેલી તલાટીની પરીક્ષામાં પાસ થયેલા 67 જેટલા ઉમેદવારોને આજે જિલ્લા પંચાયત ખાતે પ્રમાણપત્રો ખરાઈ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. કચ્છમાં આ તબક્કે 42 જગ્યા માટે 67 લોકો પાસ થયા છે. તમામની મેરિટ ચકાસણી કરી 42 લોકોને નિમણૂક પત્રો આપવામાં આવશે, જ્યારે બાકીના લોકોનો વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ કરાશે. આગામી 1 માસ દરમિયાન 42 લોકોને નિમણૂક પત્રો આપી દેવામાં આવશે તેવી આશા ડેપ્યુટી ડીડીઓએ વ્યક્ત કરી હતી. સરકાર તરફથી જે ગુજરાત પંચાયત સેવા પસંદગી સમિતિ કચ્છ જિલ્લા પંચાયતની છે એના હસ્તકની 42 જગ્યાઓની આપણને મંજૂરી મળી હતી જે તે વખત. એના અનુસંધાને આપણે એના એક્ઝામનું આપણે આયોજન કર્યું હતું. ફેબ્રુઆરી માસમાં 22-23 તારીખે આપણે એની એક્ઝામ લીધેલી હતી. બોર્ડ દ્વારા એનું રિઝલ્ટ બહાર પડાયું હતું, પરંતુ એ દરમિયાન આપણી લોકસભા તથા વિધાનસભાની પેટા ચૂંટણી હોવાથી આપણે આચારસંહિતાના કારણે આ ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવી શક્યા નહોતા. પરંતુ જેવું આપણે આચારસંહિતા પૂર્ણ થઈ ત્યારે આપણે એમને પ્રમાણપત્રોની ચકાસણી માટે આજે બોલાવેલા છે, જે આપણા હોલમાં આજે કાર્યવાહી ચાલુમાં છે. આ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી થયા પછી એ ઉમેદવારોની અમારી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની મિટિંગ થશે. એમાં બોર્ડના અધ્યક્ષ તથા અમારી જિલ્લા પંચાયતી કમિટીના સભ્યો હાજર રહી અને એમાં ચકાસણીમાં મૂકી અને એમાં સિલેક્શન યાદી તૈયાર કરીશું. સિલેક્શન યાદી તૈયાર થયા પછી એ સિલેક્શન યાદીના આધારે કયા ઉમેદવાર આના માટે તલાટી માટે પાત્રતા ધરાવે છે એ પ્રમાણે એમને સિલેક્શન યાદી એપ્રુવલ કરાવી અને નિમણૂકની પ્રોસેસ હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા કદાચ આવતા 15 થી 20 દિવસમાં પૂરી થવાય એવા મારો પ્રયત્નો છે. ત્યારે જે પાસ થયેલા ઉમેદવારો પ્રોવિઝનલ પાસિંગ વાળા છે એ એવા 67 ઉમેદવારો આપણે અત્યારે પ્રમાણપત્રોની ચકાસણી માટે આવેલા છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. ભર ઉનાળે ભુજવાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. વિપક્ષ વિરોધ દર્શાવી રહ્યું છે, તેમજ મહિલાઓ ભુજ નગરપાલિકામાં પાણીના માટલા ફોડી રહી છે. તેમ છતાં ભુજવાસીઓને પાણી નથી મળતું. મા ન્યૂઝ આજે મૂળ સુધી પહોંચી હતી. જોઈએ એક અહેવાલ. આ ખેતીમાં જતો કોઈ ધોરિયો નથી કે નથી કોઈ નર્મદાની નહેર. આ પાણી તો નર્મદાનું છે, પણ આ નહેર નર્મદાની નથી. છેલ્લા 2 માસથી ભુજમાં પાણીની તંગી છે અને પાણી માટે લગભગ દરરોજ કોઈને કોઈ નગરપાલિકા સામે દેખાવ કરે છે. તેમ છતાં પણ ભુજને પૂરતું પાણી ક્યારેય મળતું નથી. અપૂરતું પાણી મળવા પાછળનું કારણ શું હોઈ શકે એ અમે આજે તમને બતાવશું. ખરેખર વાત એમ છે કે જે નર્મદાના પાણીની લાઈન ભુજ આવે છે તે લાઈન છેલ્લા 3 માસથી તૂટેલી છે અને દરરોજ 24 કલાક આ લાઈનમાંથી પાણી નીકળે છે. શેખપીર પાસેથી ભુજ આવતી નર્મદાના પાણીની લાઈનને સાંધવા માટે કોઈ પ્રકારની જહેમત ઉઠાવાતી નથી અને રોજનું હજારો લાખો લીટર પાણી ગટરમાં વહી જાય છે. એક તરફ પાણી પુરવઠા બોર્ડ કહે છે કે અમે ભુજને પૂરતું પાણી આપીએ છીએ, તો બીજી તરફ નગરપાલિકા કહે છે કે નર્મદાનું પૂરતું પાણી નથી મળતું. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે શેખપીર પાસે આવેલી નર્મદાની પાણીની મુખ્ય લાઈન છેલ્લા 3 મહિનાથી તૂટેલી છે અને રિપેર કરવામાં આવતી જ નથી. સ્થાનિકો જણાવે છે કે અમે તંત્રને રજૂઆત કરી હતી, પણ તંત્ર દ્વારા એવો જવાબ અપાય છે કે લાઈન રિપેર કરવા માટે અમને નર્મદાનું પાણી 2 દિવસ માટે બંધ રાખવું પડે. જો પાણી 2 દિવસ બંધ રહી જાય તો ભુજમાં પાણીની રાડારાડ થઈ જાય, જેથી અત્યારે જેમ છે તેમ રહેવા દો, પછી જોઈ લેશું. તેને પણ આજે 3 મહિનાનો સમય થવા આવ્યો છે, પણ કામ થયું જ નથી.
આ વહી જતા પાણીને રોકવામાં આવે તો ભુજને એકાંતરે પાણી મળી શકે તેમ છે, પરંતુ તંત્ર સાવ નિષ્ક્રિય છે, જેથી ભુજમાં પાણીની તંગી ઉપલબ્ધ થઈ છે. અમો આજે પાણી બાબતે મૂળમાં ગયા ત્યારે ખબર પડી કે ખરેખર પાણી ન મળવાનું કારણ શું છે, પરંતુ તંત્રને કદાચ હજી પણ આ બાબતની ચિંતા જ નથી તેવું લાગી રહ્યું છે. માં આશાપુરા ન્યૂઝ, ભુજ. રવિભાઈ, પાણીની સમસ્યા કેટલા દિવસથી છે? નર્મદાનું પાણી લગભગ 3 મહિનાથી છે, અત્યાર સુધી પૂરી નથી કરતા. તકલીફ એ છે કે અમે બંધ કરીશ ને ત્યારે ભુજમાં રાડુરાડ થઈ ગયા છે ને એ પ્રમાણે કાંઈ કામ આગળ નથી બતાવતા. એ સ્થાનિક અહીંયા પૂરો ભરાઈ ગયો છે પાણી, અત્યાર સુધી રિપેરિંગ નથી કરવા આવતા ને અત્યારે 2-3 વાર પેપરમાં બી આવી ગઈ છે. હા, 2-3 ફેરા કરી હતી. નગરપાલિકા વાળાને, પત્રકાર વાળાને કરી હતી. નગરપાલિકાએ શું કીધું? નગરપાલિકા વાળા પોતે આવીને કહી ગયા છે કે અત્યારે અમે નહીં કરી શકીએ, વાર લાગશે. એક ફેરે રિપેરિંગ કરી છે, બીજી ફેરે નથી કરી છે. ત્યારે એક ફેરે બંધ થઈ ગયો હતો ને 5 ચાલુ થયો ને ત્યારે આનાથી વધારે નીકળતો. હાર્દિક અભિનંદન શ્રી પંકજભાઈ મહેતા, ધારાસભ્ય શ્રી રાપર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી તારાચંદભાઈ છેડા, મંત્રી શ્રી કુટીર અને નમક ઉદ્યોગ તેમજ ગૌ સંવર્ધન ગુજરાત, શ્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી કચ્છ, શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, ધારાસભ્ય શ્રી અંજાર, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રભારી શ્રી રાપર વિધાનસભા, શ્રી અશોકસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા, શ્રી હરિસિંહ જાડેજા, કારોબારી ચેરમેન ભચાઉ નગરપાલિકા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ. આપશ્રીની ઉપરોક્ત પદે વરણી અને જંગી બહુમતીથી વિજયી થવા બદલ અને ઉપરોક્ત હોદ્દા ઉપર વરણી થવા બદલ હાર્દિક આવકાર. ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા સહ. શુભેચ્છક નારણભાઈ મેરામણભાઈ આહિર, ડાયરેક્ટર શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભચાઉ, ડાયરેક્ટર શ્રી એસટી બોર્ડ વિભાગીય સલાહકાર સમિતિ કચ્છ, પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત ભચાઉ, અમરાપર ખડીર તાલુકો ભચાઉ કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના હોસ્પિટલ રોડ પર સેન્ટ્રલ બેંકના પોલીસે ગાર્ડે પોતાની સર્વિસ રાઇફલથી ગાર્ડ રૂમમાં કર્યો આપઘાત. હેડક્વાર્ટરના પોલીસમેનના લેવાયેલ આ પગલાથી પોલીસ બેડામાં છવાઈ ગમગીની. ભુજની હોસ્પિટલ રોડ પર આવેલા બેંક ઓફ ઇન્ડિયાના પોલીસ ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસમેને પોતાની સર્વિસ રાઇફલથી ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે 36 ક્વાર્ટર્સ પોલીસ લાઇન મકાન નંબર 100 માં રહેતા પ્રતાપભાઈ હરજી રાજપૂત, ઉંમર વર્ષ 55, ગઈકાલ 8 વાગ્યાની આસપાસ બેંકના ગાર્ડ રૂમ આગળની ઓસરીમાં પોતાની સર્વિસ રાઇફલ 303 થી ગળાના ભાગે મારી આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. હત્યાનું કોઈ કારણ હજી સુધી જાણી શકાયું નથી. આજે બેંક ઓફ ઇન્ડિયામાં આપણી ગાર્ડ મૂકવામાં આવેલી પોલીસની, અને એમાં પ્રતાપભાઈ હરજીભાઈ રાજપૂતે સુસાઇડ કરી છે. સવારે ખબર પડતા તમામ પોલીસ અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને સાથેના ફરજ પરના કર્મચારીની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી છે અને આ કામે એફએસએલનો મદદ લેવામાં આવી છે. આ કામે જગ્યા ઉપરથી જીવતા કારતૂસ, જે કારતૂસ ફાયર થયું છે એની કેસ તથા રાઇફલ એ બધું તથા હેન્ડ વોશ લીધેલ છે, એના કોટન થ્રેડ આ બધું કબજે લેવામાં આવ્યું છે અને હાલમાં ડેડ બોડીને પીએમ માટે મોકલી આપવામાં આવી છે અને હાલમાં આ બાબતની આગળની તપાસ ચાલુ છે. હાલ પૂરતું કંઈ કારણ જાણવા મળ્યું નથી. હજુ કુટુંબીઓને બધા નિવેદન લઈશું, પછી કંઈ કારણની અમને ખબર પડશે. હાલ પૂરતું કોઈ કારણ જાણવા મળે નથી. Styles the Fashion Hub, exclusive menswear. મેન્સવેર નો અજડક ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, અંડરગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 8008260000.
ગાંધીધામમાં ગણેશનગરમાં રહેતી મહિલા વ્યાજે લીધેલા બોજ તળે દબાઈને ઝેરી દવા પી લઈ પોતાનું આયુષ્ય ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામ ગણેશનગર વિસ્તારમાં રહેતી લક્ષ્મીબેન નારાયણભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 43 ઘણા સમય પહેલા વ્યાજે લીધેલા 2 લાખ રૂપિયા પરત ન કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આ 2 લાખની રકમ 21 લાખે પહોંચી હતી. આ લેણી રકમ અંગે લેણદારો તરફથી ખૂબ જ દબાણ કરવામાં આવતું હતું અને આ 2 લાખનું રોજ 2000 વ્યાજ એની માસિક રોજગારી કરતા પણ વધુ કહી શકાય. આ લેણી રકમનો બોજો સહન ન કરી શકતા તેણીએ મકાન ખાલી કરવાની ધમકી લેણદારો આપતા હતા, જેના કારણે તેણીએ ઝેરી દવા ગટગટાવી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ વ્યાજખોરોના ધરખમ વ્યાજ તળે દબાઈ આવી ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો પોતાની જીવાદોરી ટૂંકાવતા હોય છે. મારું નામ લક્ષ્મીબેન નારાયણ, ગણેશનગર સેક્ટર 6 ગાંધીધામ. મેં એના કને મારા સસરા બીમાર હતા ને 2 લાખ રૂપિયા મેં એના કને લીધા હતા. તો એનો મીટરનો વ્યાજ તેનો મીટરનો વ્યાજ 21 લાખ રૂપિયા કરી નાખ્યા છે. 21 લાખમાં કે મકાન ખાલી કર હમણાં ને હમણાં. ક્યાં મારા છોકરા લઈને હાલી જાઉં? બે સાહેબ કયો તમે એ કહે કે ટાળજીને હું દવા પી લીધી સવારનો કે એકલી હું મરી જાઉં તો મારા છોકરાને કાંઈક બિચારાને મકાન તો બચે. 2 છોકરા ને 2 માણસ. મારો ઘરવાળો ગાડી હલાવે છે સાહેબ. વ્યાજ મીટર વ્યાજ રોજનો વ્યાજ 2000 2 લાખનો રોજનો 2000 રૂપિયા વ્યાજ ચડાવી નાખ્યો છે. એ ચડાવવું આવે છે. મારા 3 ડોસલા હતા, તમે ગણેશનગરમાં પૂછા કરો. પરવીનભાઈ કરમસિંહ દેડા, એની બાયું આવે મને ધમકાવી જાય અલગ, પોતે ધમકાવી જાય અલગ. આ પંખો છે ને જે આ પંખામાં લટકી રહે કે અમને કોઈ બીક નથી કે તને મરવું હોય તો. પંકજભાઈ, મોહનભાઈ, મેઘજી બાપા એના મેઘો ને થારું, એ પણ એમને એમ સતાવે છે. એ 2-3 લાખ રૂપિયા માંગે છે સાહેબ. એ એમને એમ કહે લોકોને મકાન જે ખપે છે, હું મકાન લઈ તો હું મારા બચ્ચા લઈને ક્યાં જાઉં સાહેબ. મચમોર પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર. લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો, ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી, લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, શૂઝ, ચપ્પલ વગેરે આઇટમો, લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી તેમજ તમામ બ્રાન્ડેડ કંપનીઓના પરફ્યુમ, લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર. દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. નિરોણાની મહિલાની બળાત્કાર સાથેની જાતીય સત્તામણી વિશે ફોજદારી કરાતા હથિયાર સાથે આરોપીની નખત્રાણા પોલીસે કરી ધરપકડ. નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામે આધેડ વયની એક પરિણીત મહિલા પર છેલ્લા 12 વર્ષથી બળાત્કાર અને જાતીય સત્તામણીનો મામલો અંતિમ ફરિયાદના રૂપે પોલીસ દફતરે ચડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રણજીતસિંહ ઉર્ફે ભીખો મદારસિંહ પઢિયારની નિરોણાના તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી તથા આ કામમાં વપરાયેલ લાકડી તથા ભાલો પણ જપ્ત કરાયા હતા. આરોપીને તબીબી પરીક્ષણ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.